લાસ્ટમાં આ પોઈન્ટનું ડિસ્કશન કર્યું હતું આપણે. ફરીથી આપણે પ્લસ હોમવર્કમાં પણ તમને 2 ક્વેશ્ચન આવા આપેલા. ચલો થોડી વાર પછી મને સબમિટ કરી દો. કોર્નર ઉપર પેપર આપી દો તમારું જે હોમવર્કમાં આપેલું હતું. Inventory valuation statement as on 31st March. ચલો કોર્નર ઉપર આપી દેજો પેજ તમારો. કઈ બાજુ સરને પરમિશન દીધી? Physical stock as on 24th March rupees 4 lakh. આવું છે. ચલો આગળ વધીએ આપણે. માર્ચના રોજ ફિઝિકલ કાઉન્ટ કર્યું. ચાલો પહેલા ક્વેશ્ચન ગણ લઈએ, પછી કાલે જે ક્વેશ્ચન આપ્યો એમાં કાંઈ ડાઉટ હોય એ પણ જોઈએ. લગભગ આ સોલ્વ થશે એટલે સોલ્વ થઈ જ જશે. ગુડ્સ જે વેચવામાં આવે ને 25% પ્રોફિટ છે ઓન કોસ્ટ. રાજ લિમિટેડના બુક્સમાં મેક્સિમમ 20 મિનિટ કદાચ અડધી કલાક થઈ છે. કેટલો સમય લાગ્યો હતો? કલાક થયો હતો કોઈને? સરસ. તો અડધી કલાકનો તો વર્ક એટલીસ્ટ કરવું પડે. હવે ધ્યાનથી જુઓ. સ્ટોક ગણ્યા 24 તારીખ, બટ આ બધી ઘટના આપી છે. જો આ બધી ઘટનાની ડેટ જો કઈ તારીખની છે? 21. એનો મતલબ આ સ્ટોક ગણ્યા પહેલાની ઘટના બની ગઈ છે. આગળના ક્વેશ્ચનમાં શું હતું જરા ચેક કરો. સ્ટોક પહેલા ગણી નાખ્યો પછી ઘટના બની. એનો મતલબ આ ઘટના બની પહેલા ઓલરેડી ગોડાઉનમાં સ્ટોક ગણી આવ્યા હતા આપણે. ઘટના બની એના પહેલા સ્ટોક ગણાઈ ગયો હતો. આમાં શું થાય છે? પહેલા ઘટના બની ગઈ, એનો મતલબ આ ઘટના બની ગઈ અને પછી સ્ટોક ગણવા ગયા. તો હવે સમજો, આમ 21 તારીખે વસ્તુ મોકલી દે તો 24 તારીખે કોઈ દિવસ ગોડાઉનમાં હોય? હા, તો બસ આ સેન્ટેન્સ આવું કહે છે કે પહેલા ઘટના બની અને ધ્યાન આફ્ટર ત્યારબાદ આપણે સ્ટોક ગોડાઉનમાં ગણ્યો છે. પેલો ડિફરન્ટ દેખાણો પ્રીવિયસ લેક્ચર ને આ લેક્ચરની વચ્ચે. ઓકે, તો હવે ગણીએ. 21 માર્ચના રોજ ગુડ્સ જેની સેલ વેલ્યુ છે 62,500 સેન્ડ કર્યા હતા સેલ ઓર રિટર્ન બેઝિસ ટુ કસ્ટમર. પીરિયડ ઓફ એપ્રુવલ બિંગ 2 વીકનો સમય આપ્યો છે. કેટલા વીકનો સમય આપ્યો? 2 વીક. ચલો, સેલ ઓન એપ્રુવલમાં પહેલો હંમેશા શું ચેક કરી દેવાનું? આપણો સ્ટોક છે પ્લસ માઇનસ પછીની વાત. બોલો 3 માંથી એક બી ઘટના બની 31 તારીખ સુધીમાં, તો એનો મતલબ આપણો શું કહેવાય? આપણો સ્ટોક ગણવો જોઈએ. આપણે એમ કેવી છે ગણવો જોઈએ. હવે સિમ્પલ જોવાનું છે. આમાં ગણાઈ ગયો હોય ને તો કાંઈ નહીં કરવાનું. જો બાકી હોય ને તો પ્લસ કરવાનું. તો વિચારો ક્યારે મોકલો? તો 24 ગોડાઉનમાં હોય તો હોય જ નહીં. તો ગણાઈ ગયો જ બાકી હોય? હા, તો ગણવાનો બાકી છે તમારે શું કરવું પડે? પ્લસ. તો આ ટ્રાન્ઝેક્શન પ્લસ થાય. પેલું રીઝનમાં લખવાનું ગુડ સેન્ટ ઓન
એપ્રુવલ બેઝિસ. રિટર્ન કે એવું કાંઈ નથી કીધું એટલે ખાલી એટલું લખો તો ચાલો. તો ગણતરી દેખાડવી પડે કેટલા પ્લસ છે. તો સિમ્પલ આ જે વસ્તુ મેં કાલે બી દાખલો ગણવામાં બધામાં ગણતરી લખી અને આમાંથી 50% સ્ટુડન્ટે ગણતરી લખી જ નથી. ખાલી એટલું બેઠું છે. ક્યાંથી લાવ્યા કાંઈ નક્કી નહીં. એક્ઝામમાં માર્ક્સ ના મળે, વર્કિંગ નોટ પાર્ટ છે તો એ લખવું જ પડશે તમારે. કેટલાની વસ્તુ છે? 62. બટ એમાં પ્રોફિટ બી છે અને આપણે બેલેન્સ શીટમાં સ્ટોક કઈ વેલ્યુ લખાય? કોસ્ટ ઓર એનઆરવી whichever is lower. તો ઓબ્વિયસલી પ્રોફિટ કરીને મોકલો તો સેલ વધારે હોય કે કોસ્ટ વધારે હોય? હા, તો કોસ્ટ પ્રાઇસ ગોતવી પડે ને પહેલા. ચલો, તો આમાં કેટલા ટકા નફો છે? પણ એ તો કોસ્ટ પ્રાઇસ છે. આ કઈ પ્રાઇસ છે? સેલ. તો આમાંથી જો 20% લખવું ને તો આમ માઇનસ 20% ઓન સેલ. તો નફો બાદ કરીને જો કેટલી રકમ આવી? હા, 50,000. કેમ પ્લસ કર્યા? કારણ કે સ્ટોક ક્યારે મોકલી દીધો? 21. પછી વેચાણો નથી એટલે 24 તારીખે ગોડાઉનમાં ગણવાનો બાકી રહી ગયો. ક્લિયરિફાઈ થયું? ચલો, હવે બીજું ટ્રાન્ઝેક્શન એટલે બી ટ્રાન્ઝેક્શન. 21 માર્ચના રોજ જે ગુડ્સની સેલ વેલ્યુ છે 62,500 સેન્ડ કર્યું છે સેલ ઓર રિટર્ન બેઝિસ કસ્ટમર. પીરિયડ ઓફ એપ્રુવલ being 2 weeks. He returned 20% goods on 31st March. પહેલું કામ નક્કી કરો આપણો સ્ટોક છે કે રિટર્ન આવ્યો એ અને નથી આવ્યો એ પણ ચેક કરો. એને ચેક કરવા માટે ન આવડતું તો હું કેમ રફલી અહીંયા બનાવું એવું બનાવી દો. પહેલા કેટલાનો સ્ટોક છે? 12. પછી ઘણા છે ને નફો માઇનસ કરતા ભૂલી જાય એટલે હું તો પહેલું સજેશન આપું, પહેલા પ્રોફિટ જ હટાવી દેવાનું. 20% પ્રોફિટ માઇનસ કરી નાખો. કેટલો જવાબ આવ્યો? 50. ક્યારે મોકલ્યો આ? 21 માર્ચ. ચલો, હવે આમાંથી શું ઘટના બની? એને કીધું લખવાનું. 20% શું કર્યું એને? ચલો, આના 20% આ રિટર્ન આવ્યા. રિટર્ન આવી આપણો શું કહેવાય? સ્ટોક. ચલો, હજી બાકી કઈ વધ્યા? ચલો, 80% નો ચેક કરો. કઈ રિટર્ન આપ્યો કે ઓલી એક્શન લીધી કાંઈ થયું છે? સમય બી એક્સપાયર થયો છે તો આના 80% એટલે ચાલો. આ બી આપણો શું છે? સ્ટોક. પણ આપણી પાસે નથી. ક્યાં પડ્યો છે આ? હજી કસ્ટમર પાસે એટલે સ્ટોક વિથ કસ્ટમર. ચલો, બોલો બંને શું છે આપણા? સ્ટોક. આપણો સ્ટોક ગણવો જોઈએ? સિમ્પલ ગણવો જોઈએ. હવે નેક્સ્ટ અહીંયા જોવાનું. આમાં ગણાઈ ગયો હોય તો કાંઈ નહીં કરવાનું, બાકી હોય તો પ્લસ કરવાનું. તો ક્યારે મોકલ્યો જુઓ તો 24 ગોડાઉનમાં હોય તો ગણાઈ ગયો બાકી હોય. રિટર્ન આવ્યો સર, રિટર્ન તો આવ્યો પણ એ ક્યારે આવ્યો? રિટર્ન ડેટ તો જો. રિટર્ન ક્યારે આવ્યો? હા, તો ગોડાઉનમાં 24 હોય કોઈ દિવસ નહીં. ટૂંકમાં બંને ગણવાના બાકી છે તો આ બંને આપણો સ્ટોક એટલે પ્લસ કરવા. ગુડ્સ સેન્ટ ઓન એપ્રુવલ બેઝિસ. એને લખશું, આખું લખવું પડે. 20% ગુડ્સ રિટર્ન એન્ડ રિમેનિંગ બાકીના વિથ કસ્ટમર. બાકીના હજી કસ્ટમર પાસે પડેલા. હવે ગણતરી દેખાડવી પડે. ચલો, ગણતરી. ટોટલ કેટલાનો સ્ટોક મોકલ્યો? 62,500. એમાં નફો કેટલો છે? 20% ઓન સેલ. એટલે બાકીનો બધો રિટર્ન આવ્યો એ ભલે બે બાકી હતા ઓટોમેટિક ગણાઈ જશે. ચલો, આના 20% બાદ કરો એટલે કેટલા થઈ જાય? 50. અને બે અલગ લખવાય તોય વાંધો નહીં. રિટર્ન અલગ લખો અને કસ્ટમર પાસે પડ્યો છે એ બી અલગ લખો તો બી કોઈ ટેન્શન નથી. જો કઈ રીતે થયા 50,000? પાછા જુઓ. 20% રિટર્ન આવ્યા એટલે કેટલા? 10,000. અને કસ્ટમર પાસે હજી 40 પડ્યા. બે નો કરો સરવાળો. હા, તો 50 લખ્યા. આ બે ન સમજાણું પૂછી લો. કાંઈ પણ ન ખબર પડે પૂછી લો. છે કઈ ડાઉટ? ન સમજાણું પાછું રિપીટ કરી દઈએ આપણે. છે કોઈ ડાઉટ? તો આગળ વધીએ. સી ટ્રાન્ઝેક્શન.
21 માર્ચના રોજ ગુડ્સ જેની સેલ વેલ્યુ 50,000 છે સેન્ડ કર્યા સેલ ઓર રિટર્ન બેઝિસ કસ્ટમર. પીરિયડ ઓફ એપ્રુવલ being 2 weeks. He approved 80% goods on a 31st March. તો પાછો બનાવી દો. ન સમજાય તો રફલી બનાવી દેવા પહેલા મનમાં કે રફ પેજમાં જે રીતે મજા. પહેલું કામ હંમેશા આમ કરો, 50 નફો માઇનસ કરો, 20% પ્રોફિટ માઇનસ કરો. કેટલા વધ્યા? 40. કઈ તારીખે મોકલા? જો ડેટ પણ લખી દે એટલે ભૂલાય નહીં. 21 તારીખ. હવે એને કીધું એમ બનાવવાનું. શું કહે છે? 80% એપ્રુવ આપ્યા. બોલવાના 80%, 40,000 ના 80% એપ્રુવલ આપે તો આપણા માટે શું કહેવાય છે? ચલો હજી 20% બાકી ને? ચલો આના 20%. હવે 8,000 નો શું થયું ચેક કરો. એટલે 3 માંથી એક બી ઘટના બની. એને એપ્રુવલ આપ્યો, સર આપ્યો એપ્રુવલ, પણ એ તો 80%. આનું થોડી કાંઈ કીધું છે. કોઈ એક્શન લીધી, સમય બી એક્સપાયર થયો, તો આ બી આપણો શું કહેવાય? સ્ટોક. પણ આ સ્ટોક ક્યાં પડ્યો હશે? કસ્ટમર. આપણી પાસે નથી. સ્ટોક વિથ કસ્ટમર. ગમે એની પાસે છે તો આપણો ને. હા ચલો બોલો, આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. આપણે કેવી છે? ગણવો જોઈએ. હવે આમાં જોયો ગણાઈ ગયો છે તો કે નથી ગણાવો તો પ્લસ. ચલો ગણાઈ ગયો છે બાકી છે, આ તો ગણી ગયો બાકી છે તો સી ટ્રાન્ઝેક્શન. ગુડ્સ સેન્ટ ઓન approval basis. He approved 80% goods and remaining, બાકીના હજી પડ્યા છે, remaining 20% goods with customer. તો હવે એની ગણતરી બતાડી દેવી. હવે આ લખ્યું છે અહીંયા છાપવાનો છે. બોલો કેટલાનો સ્ટોક ટોટલ મોકલો? 50. આમાં નફો કેટલો છે? 20%. પણ 20% તો કોના છે? ઓન સેલ. કેટલો એક્સેપ્ટ થઈ ગયો? તો બાકી કેટલા? હા તો 20%, એટલે ગુણ્યા 20%, એટલા બાકી છે. તો ચલો જો તો આ 8,000 કઈ રીતે જવાબ લાવ્યા? 8,000 તો પહેલા આમાંથી આ બાદ કર્યા. આને ભૂલી જાઓ, એટલું જ જો કેલ્ક્યુલેટરમાં કરો એટલે દેખાય. આમાંથી પહેલા બાદ કર્યા એટલે જો આ કેલ્ક્યુલેટરમાં આટલી પ્રોસેસ થઈ ગઈ. પછી 8,000 લેવા શું કર્યું હશે કેલ્ક્યુલેટરમાં તમે? હા તો એ જ કર્યું આપણે. સમજાય છે મુદ્દો? એટલે આમાં આ રકમ દેખાય છે, આમાં રકમ ન દેખાણે, સીધા આટલી આ પોઈન્ટ જ આવ્યો. ટકાવારી જે હતી એ જ ખાલી જો માઇનસ આવ્યા અને ગુણ્યા 20% આવ્યા. બે સેમ જ લખ્યું છે આપણે. રૂપીસ પ્રમાણે કહો તો 8,000. ચલો ધ્યાન આપતા. ડી ટ્રાન્ઝેક્શન સેમ પાછું કે છે 21 માર્ચના રોજ ગુડ્સ જેની સેલ વેલ્યુ કેટલા રૂપિયા છે? 50,000 સેન્ડ કર્યું છે સેલ ઓર રિટર્ન બેઝિસ ટુ કસ્ટમર. એપ્રુવલ ટાઈમ આપ્યો છે 2 વીક. He returned 20% goods and approved remaining on 31st March. તો એને કીધું એ કામ કરવાનું પહેલા. ચલો હંમેશા ભૂલાય નહીં એટલે પહેલું શું કરી દેવાનું આપણે? પ્રોફિટ જ માઇનસ કરે, નકર પછી ભૂલાઈ જાય છે. 50 કેટલો નફો છે? 20%. તો વધ્યા કેટલા? 40. કઈ તારીખે મોકલા? 21 માર્ચ. ઘટના શું બની હવે એ લખો. તો કે છે પીરિયડ એપ્રુવલ being 2 weeks, he returned 20. ભાઈ 20% રિટર્ન, તો પહેલાને 20% કરી દો. 8,000 રિટર્ન આવ્યો એ આપણો શું કહેવાય? સ્ટોક. બટ ક્યારે રિટર્ન આવ્યો? 31 માર્ચ. ચલો હજી કઈ પીડા છે તો લખ્યું જ છે બાકીના રિમેનિંગ. આના 20% આવી ગયા, 80% કહેવાય ને બાકીના. અથવા એમ ન કરું 40,000 માંથી 8,000 બાદ કરી 32,000. આ એને શું આપ્યું? એપ્રુવલ આપે તો આપણા માટે પેલા ભાગ પાડી દીધા.
હવે નક્કી કરવાનું પ્લસ કરવો કે માઇનસ. ચલો પહેલા જો આપણો સ્ટોક છે લખ્યો ખરી, હા ગણવો જોઈએ, હા. હવે આમાં જોવાનું, જો આમાં ઓલરેડી ગણાઈ ગયું હોય 24 તો કઈ નહીં કરવાનું. બોલો 24 આ સ્ટોક ગોડાઉનમાં હતો તો ગણાઈ ગયો હોય, બાકી હોય? હા બાકી છે એટલે પ્લસ કરું છું. goods sent on approval basis and he returned 20% goods. રિટર્ન કર્યા એની નોંધ કરશું. સિમ્પલ પાછી ગણતરી. 50,000 માં નફો કેટલો છે? 20%. અને કેટલા રિટર્ન કર્યા એને? 20%. તો આના 20%. કેટલા થઈ ગયા? 8,000. ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટ. આનો શું? 32,000 નું. બોલો આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. હજુ 24 ગોડાઉનમાં હતો તો ગણવાનો નથી, અને 24 ગણ્યો પણ નથી. હતો જ નહીં, ક્યાંથી ગણ્યો? આપણો છે નહીં, અને 24 તારીખે ગણ્યો બી નથી. નો પ્લસ નો માઇનસ. એટલે 32,000 નું કંઈ થશે નહીં, બીકોઝ ક્યારે સ્ટોક મોકલી દીધો? તો 24 કોઈ દિવસ ગોડાઉનમાં હોય એટલે ગણ્યો નથી, અને વેચાઈ ગયું તો ગણવાનું બી ના હોય. ઈ ટ્રાન્ઝેક્શન 21 માર્ચ ના રોજ ગુડ્સ સેલ વેલ્યુ કેટલી છે? 75,000. સેન્ટ ઓન એપ્રુવલ બેસિસ મોકલા છે. 20% ગુડ્સ એને રિટર્ન કર્યા, એને એપ્રુવ કર્યા 80% ઓફ ધ રિમેન ઓન 31st માર્ચ. આવું કીધું છે. ચલો ગણો તો હવે કેટલા પ્લસ થાય, કેટલા માઇનસ? પાછું યાદ કરો તો કાલે રીતે કેટલા પ્લસ કે માઇનસ? 21,600 પ્લસ. કન્ફર્મ કરી લે કે 21,600 જ આવશે ને? ચેક કરી લઈએ. કેટલાનો સ્ટોક મોકલ્યો? 75. આમાં નફો છે ને, પેલા આ બોલવાનું 20% નફો છે, હટાવી દો. બોલો આમાંથી હટાવી ગયો 60,000. આમાંથી એને કીધું એ કામ કરવાનું. શું કહે છે? પહેલા તો 20% રિટર્ન કર્યા. જો એને કીધું એવું હું લખું છું તો આના 20% 12,000 રિટર્ન કરે એ આપણો શું કહેવાય? સ્ટોક. ચલો પછી એને કીધું અને એપ્રુવ કરે છે 80% ઓફ ધ રિમેનિંગ. તો પેલા રિમેનિંગ તો ગોતો. તો આમાંથી એટલા રિટર્ન આવ્યા તો 80% પેલા રિમેનિંગ કહેવાય ને. તો આના 80% બોલો. આ રિમેનિંગ ના કીધું છે, જો રિમેનિંગ નથી કીધું, ઓફ ધ રિમેન 80% રિમેનિંગ નથી કીધું, 80% ઓફ ધ રિમેન. એટલે આના 80% પાછા આના એપ્રુવલ આપ્યા. લો આના 80% એપ્રુવલ કરી દો 38. તો આ એપ્રુવલ આપે તો આપણા માટે શું કહેવાય? સેલ. તો હજી 20% માં પડ્યું છે ને. ચલો 31 તારીખ સુધીમાં આ બીજા 20% નું કંઈ કીધું એને તો 3 માંથી એક બી ઘટના ન બને તો આ બી આપણો શું કહેવાય? સ્ટોક. ચલો આના 20% 9600. તો 9600 આ સ્ટોક તો છે, પણ કોની પાસે પડ્યો છે? વિથ કસ્ટ. પણ છે તો આપણો જ ને. ચલો તો પહેલા સ્ટોક છે કે સેલી ગોતી લીધું. હવે પ્લસ માઇનસ નક્કી કરવાનું. બોલો આ બે આપણા સ્ટોક છે, બંને આપણા સ્ટોક છે. રિટર્ન આવ્યા ઇન કસ્ટમર માં પડ્યા, હા. ગણવા જોઈએ, હા. હવે ચેક કરવાનું 24 આ સ્ટોક ગોડાઉનમાં હતા બે તો ગણાઈ ગયા બાકી? હા બાકી એટલે પ્લસ કરીશ. આનું જોઈ લઈ વારે. આ શું છે? આપણું છે, ગણવો જોઈએ. 24 ગોડાઉનમાં હતો તો ગણવાનોય નથી, ગણ્યો નથી. નો પ્લસ નો માઇનસ. એટલે આ બે પ્લસ થાય, આનું કંઈ થશે નહીં. તો હવે ગણતરી દેખાડવી પડશે. ગુડ્સ સેન્ટ ઓન એપ્રુવલ બેઝિસ ટુ કસ્ટમર
હી રિટર્ન 20% ગુડ્સ. તો પેલા 20% વાળા રિટર્નનો હિસાબ લખી દે. તો જો આની ગણતરી આમ લખાય, કેટલાનો માલ ટોટલ મોકલ્યો, માં નફો કેટલો છે, અને કેટલા ટકા રિટર્ન મોકલ્યો, 20%. લો આમાંથી આ બાદ કરીને ગુણાકાર કરીને આપી દો. પહેલા $75,000 માઇનસ 20% અને ગુણ્યા 20%. ચલો, એન્ડ he approved 80% of the remaining. પણ બાકીના જે બેડા છે ને રિમેનિંગ એપ્રુવ કર્યા, તો હજી 20% તો બેડા ને. હવે એની ગણતરી દેખાડો. 75,000 એમાં નફો 20% છે એ હટાવ્યો, એમાં 80% એને એપ્રુવલ કરી લીધા પહેલા. ફરીથી 80% નહીં, 20% એપ્રુવ. તો માન લો 20% રિટર્ન કર્યા, તો પેલા હું માઇનસ 20% કરતો. એટલે રિમેનિંગ લખ્યું કહેવાય. શું લખ્યું કહેવાય? રિમેનિંગ. અને રિમેનિંગ ના 20% એની પાસે પડ્યા. 80 તો એપ્રુવલ આપ્યું, 20 પડ્યા છે. હવે આ દેખાય, જો હવે આ ચકડો દેખાય. આ કઈ રીતે લખ્યું? તો હવે ચકડું દેખાય જાય. પેલા 75 લખ્યા, જો એમાંથી 20% બાદ કર્યા, એટલે 60 નહીં દેખાય, એટલું દેખાણું. પેલા એમાંથી 20% રિટર્ન કર્યા, એટલે ઓટોમેટિક 48 લખાઈ ગયા. ઓટોમેટિક કેટલા લખાઈ ગયા? જરો ટ્રાય કરો. 75 માઇનસ 20% માઇનસ 20%, એટલે કેલ્ક્યુલેટરમાં આટલો જવાબ આવશે. જો હવે એના એટલા પડ્યા છે, એટલે આના 20%, તો ગુણ્યા 20% કર્યા મેં. કેટલો જવાબ આવ્યો? 96. ઓકે, તો આવી ગણતરી તમારે લખીને બતાડવી પડે. આ લોકો ન લખી તો ભલે આખો દાખલો સાચો ધારે તો 1 માર્ક્સ ન આપે તમને. તમે જે હોમવર્ક કરીને તો લે, તમને એમ લાગ્યું કે હા હોમવર્ક તો આપણે કર્યું છે, પણ એ ગણાય અધૂરું. રિયલ લાઈફમાં એનું કાંઈ કામનું નથી. લો, પૂરું થઈ ગયું. છેલ્લો પોઈન્ટ. હવે આ તો ઇઝી લાગે. પાછો કેટલાનો માલ મોકલ્યો? 75. સેલો ને એપ્રુવલ બેઝી 2 વીકનો એપ્રુવલનો ટાઈમ. ઇટ વોઝ નોન ધેટ, આપણને ખબર પડી ગઈ હતી કે તેણે પ્લેસ કર્યો છે, ગીરવે મૂક્યો 80% ગુડ્સ વિથ ધ બેંક. બેંકમાં ગીરવે મૂકી દીધા છે. તો ગીરવે મૂકી દે તો આપણો સ્ટોક કહેવાય? તો એનું કાંઈ નહીં કરવાનું. પણ જે ગીરવે નથી મૂક્યો એ તો આપણો સ્ટોક છે ને. હા, તો એને લખવું પડશે. એફ ટ્રાન્ઝેક્શન. ગુડ્સ સેન્ડ કર્યા એન્ડ he place 80% goods remaining with customer. બાકીના કસ્ટમર પાસે પડ્યા છે. ચલો એની ગણતરી. 75,000 માંથી 20% બાદ કરી નાખેલો નફો, અને 80% પ્લેસ કર્યા, તો 20% બેડ્યા હોય, તો ગુણ્યા 20% કરી દીધા. બોલો કેટલો જવાબ આવ્યો? 12. આ બધા પ્લસ થયા. તો છેલ્લે સરવાળો કરી દેવાનો. કેટલા? 5,49,600. 5 લાખ પેલા 4 લાખ, પછી 1 લાખ, એટલે 5 લાખ, 5,16,000, 5,28,000 વત્તા 5,37,600 વત્તા 12,000, 49,600. તો ઇન્વેન્ટરી વેલ્યુ એઝ ઓન 31 માર્ચ ફોર BS પર્પસ. આવું પ્રેઝન્ટેશન આપવું પડે. અચ્છા સર, તો હવે મને એક્ઝેક્ટ ખબર પડી. શું ખબર પડી ગઈ? કે જો સર આપણે આ ડેટ જોવાની છે, ગોડાઉનમાં ક્યારે સ્ટોક ગણો એ પહેલા જોવાનું. બહુ મસ્ત રીતે આવડી જાય. પછી કે શું કરવાનું ખબર સર તમને? નહીં,
એ કે જો આની ઉપરની ડેટ આપી ને ટ્રાન્ઝેક્શનમાં તો એ બધા સ્ટોક પ્લસ થાય, ન ગણ્યા હોય તો. આ નીચેની ટ્રાન્ઝેક્શન ડેટ આપી હોય ને અને જો ખોટા ગણી નાખ્યા હોય તો માઇનસ. એમાં પાછા ઓર ક્લિયર લખે કે જે નો વેચાણું હોય ને ઈ પ્લસ થાય, નોટ સોલ્ડ ઈ પ્લસ થાય. આમાં માઇનસમાં લખે કયું માઇનસ કર, જે સોલ્ડ થઈ ગયું હોય ને. બસ આટલું જ કે મને જોઈએ, મારે બીજી કાંઈ ખબર ન પડે, મને આવડી જાય કે સર કેટલા બેદીથા ભણે, આટલું હોય ખાલી. ફટદારાનો જવાબ આવે, આટલું આવડી જાય ને ફટદારાનો જવાબ આવી જાય. અરે સર ડેમો આપો તો ડેમો આપો છો. આ ટ્રાન્ઝેક્શનનો ડેમો, પહેલું ટ્રાન્ઝેક્શન 62,500 પહેલા નફો થાય. બોલો આમાં કોઈ વેચાણો છે? તો મેં શું કીધું હતું, જે નથી વેચાણ એવું થાય પ્લસ. તો જો આ બે નથી વેચાણ થઈ ગયા પ્લસ. જો એટલું ઈઝી હતું, વાત ન પૂછો. તો આમાં છે નફો માઇનસ. જો કયું વેચાઈ ગયું ને એનું કાંઈ નહીં કરવા. નથી વેચાણું પ્લસ લો, નથી વેચાણું પ્લસ 8 જોઈ લો છે. આ એક મિનિટમાં પૂરો કરવો હોય ને તો આ રીતે પૂરો થઈ જાય. સિલેબસ પૂરો આમ થઈ જાય. આટલું જ બોલવાનું, તમને કોઈ મગજને ત્રાસ ન લાગે, મને બી મોઢું ન દુખે, ફટાફટ પૂરું થઈ જાય. આવું હોય. લોજિક સમજાવ્યું ને ઈ નહીં બે, આ સેટ કરી દીધો હવે મગજમાં કે હવે પૂરો, હવે તમે ગમે એ બોલો. ચલો, પ્રીવિયસ લેક્ચરમાં કાંઈ ટેસ્ટમાં મેં તમને હોમવર્કમાં આપ્યું હતું, ટેસ્ટ બોલો, હોમવર્ક બોલો. એમાં કોઈ ટોપિક ન સમજાણે તો પૂછી લે, કોઈ પણ. માઇનસ જવાબ આવતો હતો તો ટેકનિકલ કાંઈ મિસ્ટેક હશે, બાકી માઇનસ જવાબ આવે નહીં. હમણાં ચલો હું ગોતી લઉં ક્યાં છે ક્વેશ્ચન, કદાચ જો અહીંયા આપેલો પડ્યો હોય મારી પાસે. કોપી ક્યાં મૂકીને જોવું પડશે મારે. ચલો હમણાં થોડી વારમાં ગોતીને તમને કહી દઉં. માઇનસમાં જવાબ આવ્યો હશે તો મિસ્ટેક હશે, સુધાર દેશે. આ કોઈ ધ્યાનથી જોયું હોય ને તો હમણાં થોડી ખબર પડશે શું આપણે શીખ્યા અત્યાર સુધી. પેજ નંબર 128 ઉપર આવો. જો દાખલાની બનાવટ કેવી હોય ને એ સમજાવું છું. 128માં જો મેં અંડરલાઈન કરીને તમને ક્યાંક આપ્યું છે. સ્ટોક ક્યારે ગણ્યો? 31 અને પછી બધી ઘટના આપી હતી. હવે જરા ચેક કરીએ આમાં સ્ટોક ક્યારે ગણ્યો. 130 નંબરનું પેજ જો, 31 પહેલા સ્ટોક ક્યારે ગણ્યો? 31 પહેલા. 31 પહેલાની ડેટ કઈ છે? 24. અને બધી ઘટના ક્યારે આપી? સ્ટોકની ગણતરી કર્યા બાદ પણ 31 માર્ચ પહેલા. ડિફરન્ટ દેખાણો. થર્ડ હમણાં નવું શીખવાડ્યું એમાં જરા ચેક કરો. 133 નંબરનો પેજ. અગેન સ્ટોક ક્યારે ગણ્યો? 24. 31 પહેલા. અને બધી ઘટના આપી ક્યારની આપી છું? 31ની પહેલા અને 24ની પણ પહેલા. ફરક દેખાણો. હવે નવું શીખવાડું. પેજ નંબર 130. નકર કોઈને ખબર ન પડે કે દાખલા એટલી રીતે શીખી જાય. 136 સ્ટોક ટાઇટલ આપ્યું છે સ્ટોક ટેકિંગ. અહીંયા સ્ટોક ટેકિંગ નો મતલબ ગણતરી કરી, ધ્યાનમાં લેવું, ગણવું. એટ અ લેટર ડેટ એટલે લેટર એટલે પછી 31 માર્ચ પછી સ્ટોક ગણવી. ક્યારે સ્ટોક ગણવી? 31 માર્ચ પછી. પણ બેલેન્સ શીટ તો આપણે કઈ દિવસની બનાવવાની હોય? તો એના પછીનો સ્ટોક ગણવી હાલે કોઈ દિવસ? તો અહીંયા ક્યાંક ગેમ કરવી પડશે. તો શું છે એ પણ જોઈ લઈએ. સિમ્પલ હોય, સમજો, ધ્યાનથી સાંભળજો. માની લો સમજાય એટલે પહેલા સીધી રીતે સમજાવો
કે માની લો આપણે ગોડાઉનમાં કોઈ કારણસર 31 તારીખે સ્ટોક ગણી લીધો, માની લો સમજવા માટે સ્ટોક ગણી લીધો 2 લાખ રૂપિયા, આ રકમ ધારી લઉં છું, બરાબર. આ 2 લાખ આપણે સ્ટોક ગણી લીધો છે. કેટલો આવ્યો જવાબ આપણી પાસે? 2 લાખ ગોડાઉનમાં પડ્યો છે. એમ્પ્લોયને કીધું જાતો ગણી આવી તો એ ગણી આવ્યો, ફ્રી હતા તો ગણી લીધા. પછી અમુક ઘટના બની, સમજો કેટલી ઘટના બને. માની લો 4 એપ્રિલના રોજ એક ગુડ્સ મેં ખરીદ્યા, નવા ખરીદ્યા 50,000, નવી ખરીદી કરી. નવી ખરીદી કરવી તો ગોડાઉનમાં સ્ટોક આવે કે જાય? આવે ને, એટલે નવો સ્ટોક આવે. એક નવી ઓર ઘટના બની 6 એપ્રિલના અમુક સ્ટોક આપણે વેચી બી કાઢ્યો, કોઈ કસ્ટમરે માંગ્યો તો આપી દીધો. માની લો સમજવા માટે 70,000, આ કોસ્ટ પ્રાઇસ જ છે, COGS છે, આ વેચી નાખ્યો. ચલો હું વેચું તો ગોડાઉનમાં એટલો સ્ટોક વધે કે ઘટે? એટલે માઇનસ કર્યો. માની લો સમજવા માટે આપણે જે આ સ્ટોક ખરીદ્યો હતો 4 એપ્રિલ, એમાંથી અમુક સ્ટોક ખરાબ નીકળ્યો, ડેમેજ વાળો નીકળ્યો, તો આપણે શું કર્યું? રિટર્ન કરી દીધું. મેં પરચેઝ રિટર્ન કરી દીધું, પરચેઝ રિટર્ન કરી દીધું. સમજવા માટે આમાંથી 5,000 નો માલ ખરાબ હતો, તો ગોડાઉનમાંથી કાઢીને પાછો આપી દો તો આપણો સ્ટોક વધે ઘટે? રિટર્ન કરી દો ઘટે, તો મેં ઘટાડ્યા. આ સીધી રીત શીખવાડું છું. માની લો 10 એપ્રિલે ઓર એક ઘટના બની. જેમ આપણે ખરાબ વસ્તુ નીકળે એમ રિટર્ન કરી, એમ આપણે જે વ્યક્તિને વેચ્યું હતું, સોલ્ડ કર્યું હતું, એને બી સ્ટોક ખરાબ નીકળ્યો તો એ બી શું કરશે? રિટર્ન. માની લો એને 8,000 નો સ્ટોક રિટર્ન કર્યો, તો ધંધામાં પાછો આવશે? તો ધંધામાં પાછો આવે તો સ્ટોક વધે કે ઘટે? સેલ રિટર્ન છે. આ બધી કોસ્ટ પ્રમાણે લખ્યું છે, બરાબર, નફો બાદ કરી લખ્યું છે. હવે માની લો એમ્પ્લોયને કહો 12 એપ્રિલે કે જાને ભાઈ તું ગોડાઉનમાં આટો મારીને કેટલો સ્ટોક પડ્યો છે 12 એપ્રિલે, બોલો કેટલો કહેશે મને? કેટલા? હવે મને કોઈ કહી શકાય 183 જવાબ કઈ રીતે આવ્યો ગોડાઉનમાં? આ 183 જવાબ લાવ્યા કઈ રીતે તમે? કાક તો કર્યું હશે ને તમે? શું કર્યું તમે? જો ને, જે ખરીદ્યું એ પ્લસ કર્યો, આમાં વેચો એ શું કર્યો? પરચેઝ રિટર્ન શું કર્યું? અને સેલ રિટર્ન. આમ પ્લસ માઇનસ કરીને તમે 183 લાવ્યા ને, સમજાય છે ને? બોલો છો. હવે એના બીજું બોલો, સાંભળીએ. 12 + 8. હવે કહું 20 નહીં, મારે જૂનો જવાબ જોતો છે, તો શું કરવું પડે? કેટલા આવે? 8. એનો મતલબ જે એડ કર્યું તો એ જ લેસ કરો તો જૂનું થાય. હવે એનો મતલબ તમને આ નહીં આપે, આ ગોતવાનું કે છે. આ કેટલું હોય ગોતો. આ આપ્યો છે, આ તારીખનો સ્ટોક આપ્યો છે, આ તારીખનો સ્ટોક આપ્યો છે, અને તમને કહે છે આ ગોતી લો. ટ્રાય કરો તો શું કરવું પડે એ વિચારો પહેલા. પણ શું કામ એવું કરવું પડે એ ખબર હોય, ઉલટું કરવું પડે, રાઈટ વાત છે, બટ એવું શા માટે એ બી તો ખબર હોવી જોઈએ ને. તો બોલો 183 આવ્યા ત્યારે આપણે શું કર્યું? તો આ થોડું પ્લસ કર્યું તો થોડું, તો મારે રિવર્સ જવો છે. એનો મતલબ આ ઘટના બની એના પહેલાનો જવાબ જોતો છે. આ બધી ઘટના તો એપ્રિલ મહિનાની છે, ક્યારની છે, અને મારે સ્ટોક ક્યારનો જોતો છે? હા, તો એનો મતલબ 31 તારીખ પછી જે ઘટના બની એ બધી કેન્સલ કરવી પડે. શું કરવી પડે? કેન્સલ. તો જો આમાં કેન્સલ થાય. 183 લાવતી વખતે આ શું કર્યું હતું આપણે? તો એ કેન્સલ કરવા માઇનસ. 183 કાઉન્ટ કરતી વખતે આ શું કર્યું હતું? તો એને કેન્સલ કરવા પ્લસ. 70,000 શું થયું હતું? તો એને કેન્સલ કરવા પ્લસ. અને 50 પ્લસ થયું તો કેન્સલ કરવા માઇનસ. આ કેન્સલ શા માટે કર્યા? કારણ કે ક્યારની ઘટના છે બધી? એપ્રિલ. તો એપ્રિલનો સ્ટોક જોતો છે કે માર્ચનો? હા, તો આ એપ્રિલની બધી ઘટના કેન્સલ કરી. જે પ્લસ છો તો એ માઇનસ કર્યું, માઇનસ કર્યું તો એ પ્લસ કર્યું. સમજાણો મુદ્દો? પક્કો છે? તો આ બસ જો આપ્યું.
લો આ જે બોલ્યો એ બધું આપ્યું છે. તો તમને જો શું આપ્યું, HTC લિમિટેડ કોડ. ઓળખો છો HTC ને? એપલ ને ઓળખો છો? આ એમ એપલ હતું. આ HTC મેં આટલી બધી માર્કેટમાં વેલ્યુ હતું. HTC ના કેમ કોઈ એપલનો ફોન પહેલી વાર જોયો જ્યારે લોન્ચ થયા હતા ત્યારની વાત. તો જ્યારે એપલ કરતા એની જેમાં HTC આવી કંપની હતી. આની માં ફોન હોય એટલે બ્રાન્ડેડ મોંઘા ફોન આવતા. સોની અને HTC સૌથી મોંઘા ફોન. એક આવતું બ્લેકબેરી, પણ અહીંયા બહુ ઓછો હતું. ફોરેનમાં વધારે મોટા લોકો હોય ને એકદમ, જે કંપનીના CEO હોય ને એ બધા એ લોકો યુઝ કરતા બ્લેકબેરી. સર બ્લુબેરી આવે, બ્લેકબેરી ખબર નથી, એટલે સોડા પીવે ને. HTC લિમિટેડ કુડ ઓર્ગેનાઇઝ એટલે વ્યવસ્થા કરવી. ધેર સ્ટોક ટેકિંગ એટલે સ્ટોક ગણવાની વ્યવસ્થા કરી શક્યા. ઓનલી ઓન 12. એનો મતલબ 31 તારીખથી લઈને 11 તારીખ સુધી ક્યાંક ગયા હશે. ક્યાં ગયા હશે? અમરનાથ. હા, 12 તારીખે આવ્યા, સ્ટોક ગણી શકે. ઇવન થ્રો જોકે ધેર ફાઇનાન્શિયલ યર તો ક્યારે પૂરું થઈ જાય છે? 31. પણ સ્ટોક ક્યારે ગણ્યો? એ કે કાંઈ નહીં, 31 થી 12 ની વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થયા હું કેન્સલ કરી નાખીશ, તો ઓટોમેટિક જવાબ મળી જાય 31 ગોડાઉનમાં કેટલો હશે. ધ ફોલોઈંગ ડેટા ઇઝ પ્રોવાઈડ ફોર ધ પીરિયડ 1 એપ્રિલ થી લઈને 12 એપ્રિલ. ચલો હવે ડેટા આપ્યા છે તો આપણે આ લખવાનું છે. તો લખવાની ટેકનિક જે હતી એઝ ઇટ ઇઝ પાસે. શું બનાવવાનું? પહેલા ઇન્વેન્ટરીનું વેલ્યુએશનનું સ્ટેટમેન્ટ. અહીંયા લખી દેવાનું SR. અહીંયા શું લખી દેવાનું? પર્ટિક્યુલર. પછી શું લખવાનું? અમાઉન્ટ. ચલો ટાઇટલમાં શું લખવાનું? ઇન બુક ઓફ. ચલો કોના ચોપડામાં વાત કરે છે? HTC લિમિટેડ. તો લખી દેવાનું. શું બનાવીએ છીએ આપણે? તો આ પણ ટાઇટલ લખવાનું. ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ. કઈ તારીખની વેલ્યુ જોતી છે? 31 માર્ચ. તો આવું લખી દેવાનું. ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટ. કઈ તારીખે સ્ટોક ગણ્યો એ ઇન્ફોર્મેશન લખવાનું. તો કે લખો ફિઝિકલ સ્ટોક એઝ ઓન એટલે આ તારીખે. કઈ તારીખે ગણ્યો તો આપણે? 12 એપ્રિલ. તો લખવાનું 12th એપ્રિલ. કેટલો ગણ્યો? સર આપ્યો તો નથી. હા, પાછળ છે ને ડેટા, તો પાછળ આપ્યું છે. વેલ્યુ ઓફ ફિઝિકલ સ્ટોક ટેકિંગ વોઝ 7,50,000. તો 7,50,000 નો સ્ટોક હતો. અને હવે તમને આ ડેટા આપ્યા છે કે આ સ્ટોક ગણ્યો ને 12 તારીખે, એની વચ્ચે આ ઘટના બની હતી. એનો મતલબ 12 તારીખે સ્ટોક ગણ્યો એની પહેલાની ઘટના છે આ બધી. જો 1 થી લઈને 12 વચ્ચે. અને આપણે સ્ટોક ક્યારનો જોતો છે? 31 માર્ચ. તો જે ઘટના બની બધી કેન્સલ કરવી પડે. ચલો કેન્સલ કરવી. સેલ ડ્યુરિંગ ધ પીરિયડ. આ ડ્યુરિંગ ધ પીરિયડ એટલે આની વાત થાય છે. 1 એપ્રિલ થી લઈને 12 એપ્રિલ. કેટલાની વસ્તુ વેચી નાખી? 2,50,000. પણ કાઉન્સમાં ચોખવટ કર્યા 250 વેચ્યું. કઈ રીતે વેચ્યું છે? એવરેજ ગ્રોસ પ્રોફિટ 25% ઓન કોસ્ટ. તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? હા, તો પેલા નફો બાદ કરી નાખવાનો, કારણ કે આપણે વિચ એવર ઇઝ લોઅર લખવાનું. એટલે તો કેટલા કહેવાય? તો એટલી તો ખબર પડી 2 લાખની વસ્તુ વેચાણી. હવે શું કરું? 2 લાખ પ્લસ કરું, માઇનસ કરું કે કઈ ના કરું? ગોખવાને ખબર હોવી પડે. તો આને આમ સમજીએ. ક્યારે વેચો? એપ્રિલમાં. કોઈ પણ ડેટ ધાર લે. એપ્રિલ 1 થી 12 ની વચ્ચે કોઈ પણ ડેટ ધાર લે. માની લો 4 એપ્રિલ. કેટલાનું વેચ્યું? કોસ્ટ પ્રમાણે 2 લાખ. ક્યારે વેચ્યું? 4. માર્ચમાં વેચાઈ ગયું છે. તો માર્ચ નો શું કહેવાય? આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. 12 તારીખે ગોડાઉનમાં હતો તો ગણાઈ ગયો. બાકી હોય એટલે પ્લસ. આ ગોઠા વગર શીખ્યું કહેવાય. સેલ
ઇન એપ્રિલ અથવા એપ્રિલ મંથ સેલ. સર ફરીથી બોલો, થોડું ખબર પડે. $2.50 પહેલા મને નફો હટાવી દે, -20% ઓન સેલ. કેટલો આવ્યો જવાબ? 2 લાખ. ફરીથી સર સમજાવો મને એકવાર, ફરીથી સમજાવશો. ક્યારે વેચાણું? આ 4 એપ્રિલ. આપણે સ્ટોક ક્યારનો ગણવો છે? તો 31 તારીખે. જો 31 તારીખે આ વેચાઈ ગયું છે તો 31 તારીખનો આપણો આ સેલ કહેવાય કે સ્ટોક કહેવાય? વેચાણું નથી 31 તો સ્ટોક જ કહેવાય ને. બોલો, આપણો સ્ટોક છે 31 તારીખ છે તો ગણવો જોઈએ. પણ આ સ્ટોક ગણ્યો ક્યારે? તો 12 તારીખે હશે ગોડાઉનમાં. કેમ ન હોય? તો મેં કીધું ને 4 એપ્રિલે વેચી નાખ્યો તો ગોડાઉનમાં હતો જ નહીં તો ગણાઈ ગયો હોય કે બાકી હોય? બાકી હતો એટલે પ્લસ કર્યો, કારણ કે 31 નો સ્ટોક હતો એટલે. ચલો પછી સર આમાં શોર્ટકટ છે તમારા પાસે? મેં કીધું હા. તો હું એની રાહ જોઉં છું સર. ચલો બીજો પોઈન્ટ, પરચેસ ડ્યુરિંગ ધ પીરિયડ. આ ડ્યુરિંગ ધ પીરિયડ એટલે 1 એપ્રિલ થી 12 એપ્રિલ કોઈ પણ ડેટ ધારી લો. માની લો 3 એપ્રિલ, કોઈ પણ ડેટ મજા આવે પણ આની વચ્ચે ધારવાની. 3 એપ્રિલે શું કર્યું આપણે? ખરીદી. કેટલાની ખરીદી કરી? એમાં કહે છે ઇન્ક્લુડ થઈ ગયું છે 1.95 માં. શું ઇન્ક્લુડ થઈ ગયું? કેશ પર છે. કેટલા રૂપિયા? તો યાદ રાખજો, મેં જે રોકડેથી ખરીદી ને એ જ આપણો સ્ટોક કહેવાય, ખરીદી કહેવાય. ઉધાર ખરીદવી આપણી ખરીદી કહેવાય કોઈ દી? હા, તો ખબર તો પડે છે. તો આટવાળું આપ્યું છે એનો મતલબ, અરે રોકડેથી ખરીદો ઉધારથી ખરીદો આવે તો ગોડાઉનમાં ને, અને સ્ટોક જ કહેવાય. તો જાણી જોઈને આવું લખશે કે આમાંથી રોકડેથી એટલા. બરાબર, રોકડ હોય કે ક્રેડિટ હોય, ખરીદી તો ખરીદી કહેવાય. ચલો, કેટલાનો માલ ખરીદો? હવે તમે પહેલા મને નક્કી કરીને જો પ્લસ કરો કે માઇનસ કરો. ચલો માઇનસ પાક્કો. હવે વિચારો માઇનસ કેમ? આના વિચારો. ખરીદી ક્યારે થઈ? 3 એપ્રિલ. આપણે સ્ટોક ક્યારનો જોતો છે? બોલો, 31 માર્ચે ખરીદી કરી હતી તો 31 માર્ચનો આપણો આ સ્ટોક કહેવાય. સ્ટોક જ ન હોય તો ગણવો જોઈએ કોઈ દી? ન ગણે. સ્ટોક આપણો નથી, ક્યાંથી ગણું? 31 નથી પણ 12 તારીખે ગોડાઉનમાં આવી ગયો તો. શું કામ આવી ગયો હશે? બીકોઝ આપણે 3 તારીખે ખરીદી કરી તો 12 તારીખે ગોડાઉનમાં પડ્યો તો ગણી નાખ્યો. પણ 31 આપણો સ્ટોક હતો આ તો ગણવાનો હતો તો ખોટો ગણાઈ ગયો ને 12 તારીખે ગોડાઉનમાં. તો કેન્સલ કરવા શું કરવું પડે? માઇનસ. એપ્રિલ મંથનું પરચેસ. માર્ચની નથી ખરીદી એટલે કેન્સલ થાય છે. એપ્રિલમાં ગણશું એપ્રિલનું. માર્ચમાં શું છે? કેટલા રૂપિયા છે એવા? 1.95. જાણી જોઈને શું કરશે ખબર ને? અહીંયા ક્રેડિટ સેલ અથવા કેશ સેલ એવું લખી નાખશે. એની હારે કાંઈ લેવા દેવા નથી. એવી જ રીતે એક પરચેઝ રિટર્ન થયું. કેટલા રૂપિયાનું? 20,000. કેટલાનું? 20,000. કોઈ પણ ડેટ ડાલો, મતલબ 5 એપ્રિલ. ક્યારે રિટર્ન કર્યો? 5 એપ્રિલ. ચલો નેક્સ્ટ. આપણે અહીંયા એપ્રિલ મંથનું કામ નથી. કયા મંથનું કામ છે? માર્ચ. ચલો માર્ચ મહિનામાં જ્યાં રિટર્ન થઈ ગયું હતું તો માર્ચ સુધીમાં જ્યાં પરચેઝ રિટર્ન ન થયું હોય તો માર્ચ મહિનામાં શું કહેવાય? પરચેઝ કહેવાય? પરચેઝ રિટર્ન કહેવાય? પરચેઝ હોય આપણો સ્ટોક કહેવાય. 31 તારીખે ગણવો જોઈએ. બટ જરા ચેક કરો, 12 તારીખે ગોડાઉનમાં હશે? કેમ નહીં હોય? કારણ કે 5 એપ્રિલે આપણે રિટર્ન કરી દીધું છે તો ગોડાઉનમાં હોય જ નહીં. તો ગણાઈ ગયો કે બાકી છે? બાકી છે એટલે પ્લસ કરું છું. એપ્રિલ મંથનું પરચેઝ રિટર્ન છે. માર્ચનું રિટર્ન નહોતું એટલે માર્ચનો સ્ટોક કહેવાય એટલે પ્લસ. કેટલા રૂપિયા આવા? 20,000.
છેલ્લો પોઈન્ટ પાછો જો, સેલ રિટર્ન બાય કસ્ટમર. કેટલું સેલ રિટર્ન કર્યું? 25,000. પણ કાઉન્સમાં લખવા કઈ પ્રાઇસ છે? તો આમાં તો નફો હશે, તો નફો બાદ કરી નાખો. આપ્યો છે ક્યાંય? હા, આગળ આપ્યું હતું કે જે કાંઈ વસ્તુ વેચી એમાં કેટલા ટકા નફો રાખવી છે? 25%. તો કોસ્ટ ઉપર 25, તો સેલ ઉપર તો 20% બાદ કરી દો આમાંથી, તો 20,000નું રિટર્ન થઈ ગયું, સેલ રિટર્ન થયું. ચલો પાછું વિચારો, કોઈ ડેટ ધારી લો. કઈ તારીખે રિટર્ન થયું? માની લો 7 તારીખ, 7 એપ્રિલ. આપણે એપ્રિલનું કામ છે કે માર્ચનું? બોલો, માર્ચમાં રિટર્ન થયું છે? તો માની લો માર્ચમાં સેલ રિટર્ન ન થયું હોય તો શું હોય? સેલ રિટર્ન ન હોય તો શું હોય? સેલ. તો એનો મતલબ માર્ચનું તો આ સેલ છે. સેલ હોય કોઈ દી આપણો સ્ટોક કહેવાય? ગણવો જોઈએ. નેક્સ્ટ, 12 તારીખે ગોડાઉનમાં આવી ગયો હશે. કસ્ટમરે 7 એપ્રિલે રિટર્ન કર્યું, તો 12 તારીખે ગોડાઉનમાં પડ્યો હતો. આપણે તો ગણી નાખ્યો પડ્યો એટલે. બટ બોલો, માર્ચનું એક સેલ રિટર્ન હતું કે સેલ? સેલ આપણો છે નહીં, તો ખોટો ગણાઈ ગયો. શું કરવો પડે? માઇનસ. એપ્રિલ મંથનું આ સેલ રિટર્ન છે, બટ માર્ચનું તો એ સેલ છે, એ આપણું નથી, એટલે માઇનસ. કેટલા રૂપિયા નફો બાદ કરી? 20,000. ગણતરી દેખાડવી પડશે આની જેમ. 25,000 માઇનસ 20% ઓન સેલ. ચલો, બધા ટ્રાન્ઝેક્શન પૂરા થઈ ગયા. આવી ગયો પ્લસ માઇનસ 7,55,000 છે. તો 31 માર્ચ એટલો સ્ટોક ગોડાઉનમાં પડ્યો. ઇન્વેન્ટરી વેલ્યુએશન એઝ ઓન 31st March ફોર બેલેન્સ શીટ પર્પઝ. આટલો સ્ટોક હોય. ચલો હવે થોડુંક ન ખબર પડે એવી વાતો કરવી. થોડીક ન ખબર પડે એવી વાતો કરવી. 11-12 2 વર્ષ આપણે ભણ્યા, એમાં ક્લોઝિંગ સ્ટોક નામનો એક શબ્દ આવતો. આખર સ્ટોક આવતો ને, બસ આ જ છે આખર સ્ટોક. ઇન્વેન્ટરી વર્ષના અંતની, એની જ વાતો કરવી છે. આખરનો સ્ટોક તમને બે રીતે આપતા, કા હવાલામાં આપતા, કા કાચા સર્વેમાં આપતા ને. ચલો, કાચા સર્વેમાં કઈ રીતે આવ્યો હશે? આખરનો સ્ટોક કાચા સર્વેમાં કઈ રીતે આવ્યો હશે? સોરી, મિસ્ટેક થઈ ગઈ બોલવામાં. ચલો, આખરનો સ્ટોક હવાલામાં કઈ રીતે આવ્યો હશે? બસ આ રીતે જ આવ્યો. જો આ રીતે જ આવ્યો, આ રીતે જ આવ્યો, અહીંયાથી જ આવ્યો. 128 ઉપરથી આવ્યો, 130 ઉપરથી આવ્યો, 133 ઉપરથી આવ્યો અને 136 ઉપરથી. મેં ક્યાંક ડેટ હાઇલાઇટ કરાવી તમને. ડેટ મેં અલગ અલગ દાખલામાં હાઇલાઇટ કરાવીશ. બોલો સાંભળો. જો 31 માર્ચ કે એની પહેલા, વર્ડ સાંભળો, 31 માર્ચ કે એની પહેલા, એટલે આગળના બધા દાખલા જો, 136 નંબરના પેજના પહેલાના બધા દાખલા જો. એમાં સ્ટોક ક્યારે ગણ્યો હતો? કા 31 માર્ચ, કા 24 એપ્રિલ, 24 માર્ચ. સિમ્પલ ફરીથી બોલો છું. આખરના સ્ટોકની ગણતરી 31 માર્ચ, એટલે જે દિવસે વાર્ષિક હિસાબ બનાવ એ દિવસે કે એની પહેલા ગણી નાખવી તો આખરનો સ્ટોક કાચા સરવૈયામાં આવે. ક્યાં આવે? કાચા સરવૈયા. પણ જો આખરનો સ્ટોક કાચો સરવૈયો બની ગયા પછી ગણો. કાચો સરવૈયો એટલે 31 માર્ચ. આખરનો સ્ટોક કાચો સરવૈયો બની ગયા પછી ગણો. કાચો સરવૈયો બને છે 31 માર્ચ.
તો 31 માર્ચ સુધીમાં સ્ટોક જ નથી ગણો તો કેમ લખો કાચા સર્વે? કાચો સર્વે કેમ બને ખબર છે? પાછું શીખાશો તમે. કયું ચેપ્ટર? ચેપ્ટર ટ્રાયલ બેલેન્સ. એ તો યુનિટ હતું. ચલો, તો ચેપ્ટર નંબર 2 હતું, એમાં યુનિટ નંબર આપણે 3 શીખ્યા હતા. કાંઈ થોડું થોડું યાદ આવે, ઠીક છે. તો ટ્રાયલ બેલેન્સના ક્યાંક રૂલ્સ રેગ્યુલેશન શીખ્યા હતા. જે માહિતીને એટલે જે ટ્રાન્ઝેક્શનની જર્નલ લખાય, જેનું લેઝર પોસ્ટિંગ થાય અને જે અકાઉન્ટને બેલેન્સ હોય ને એ કાચા સર્વેમાં જાય. તો એનો મતલબ કાચા સર્વેમાં લાવવું હોય તો શું લખાવવું પડે? પહેલા આમનો લખાવવું પડે. આમનો લખ્યા પછી શું થવું પડે? પોસ્ટિંગ. અને પોસ્ટિંગ થયા પછી એની બેલેન્સિંગ થાય. અને જો બેલેન્સ હોય ને તો કાચા સર્વેમાં જાય. તો એનો મતલબ મેં બેલેન્સ ગણવી પડે ને મારે. તો બેલેન્સ ગણવા માટે 31 તારીખ પહેલા સ્ટોક ગણાઈ જવો પડે. તો હું ક્યાંક આમનો લખીશ, તો ખતવણી થાય અને તો બાકી નીકળશે. શબ્દ ડિફરન્ટ સમજાય છે? તો એનો મતલબ જો કાચું સરવૈયું બની જાય 31 માર્ચ, ત્યાં સુધી સ્ટોક જ ન ગણો તો એને આમનો લખાય કઈ? આમનો જ ન લખાય, ખતવણી થાય. ખતવણી ન થાય તો વાર્ષિક હિસાબમાં ન આવે, એટલે કાચા સર્વેમાં ન આવે. તો એ પછી ક્યાં જાય? હવાલામાં જાય. ક્યાં જાય? હવાલામાં. હવાલા કોણ બનાવે? ભાઈ યાદ આવતા હોય તો ક્યાં? હા, જનરલ જર્નલ અથવા તો જર્નલ પ્રોપર. એ પછી હવાલા બનાવે. જો આ ગોત્યા 31 માર્ચ પછી સ્ટોક ગણ્યો છો, તો આ સ્ટોક ક્યાં દેખાતો હોય? હવાલામાં. અને આ બધા સ્ટોક ક્યાં દેખાતા હોય? આ જે ક્વેશ્ચન ગણ્યા 133, 130 અને 128, આ બધા જો કાચો સર્વેની ડેટની પહેલા ગણાઈ ગયા. તો આની આમનો લખાણ હોય. સર શું આમનો લખ્યું હોય? ચલો એ પણ બોલી દઉં. ચેપ્ટર 7 માં આવવાનું છે, પણ અત્યારથી જ બોલી દઉં છું. જો સ્ટોક ગણી નાખો કાચો સર્વે બનતા પહેલા, 31 માર્ચ પહેલા સ્ટોક ટેકિંગ એટલે ગણો. સ્ટોક કેલ્ક્યુલેટર એટલે ગણો, ટેકિંગ ગણો. સ્ટોકની ગણતરી ક્યારે થાય? ઇફ સ્ટોક ટેકિંગ કેલ્ક્યુલેટ બિફોર પ્રીપેર ટ્રાયલ બેલેન્સ એટલે 31 માર્ચ. આની પહેલા સ્ટોક ગણાઈ જાય તો આની જર્નલ આવી લખાય. ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ અને ટુ પરચેઝ અકાઉન્ટ આવું લખાય. અને જો ઇફ સ્ટોક ટેકિંગ એટલે કેલ્ક્યુલેટ આફ્ટર પ્રીપેર ટ્રાયલ બેલેન્સ એટલે કે 31 માર્ચ પછી, જો તો સ્ટોક ગણાય તો જર્નલ શું લખાય? તો લખાય ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. આવું લખાય. આવું લખાય. ચેપ્ટર 7 માં બધું શીખાડે ડિટેલમાં, પણ અત્યારે આવ્યું છે એટલે મારે સમજાવવું પડશે, એટલે થોડુંક મગજમાં સેટ થઈ જાય. ઓર પાછું થોડુંક યાદ કરાવો. આખરનો સ્ટોક ટ્રાયલ બેલેન્સમાં આપતા કાચા સર્વેમાં ઓપનિંગ આપતા કોઈ દી? સાંભળો ફરી, પેલા હા નો પાડો, સાંભળો. ક્લોઝિંગ સ્ટોક કાચા સર્વેમાં આપતા તો ઓપનિંગ સ્ટોક કોઈ દી કાચા સર્વે મારે આવતું? ખરીદી કોઈ દી આવતું? નો આવતું. એક નામ આવતું વ્યવસ્થિત ખરીદી. કાચા સર્વેમાં જ્યારે આખરનો સ્ટોક આપ્યો ને ત્યારે કોઈ દી ઓપનિંગ શરૂનો સ્ટોક ન આવતો, ખરીદી નો આવતો. એના બદલે એક નવું નામ આવતું વ્યવસ્થિત ખરીદી. આવો શબ્દ ખબર હોય તો ભલે, નકર મારે શીખવાડો. આવ્યું થોડું થોડું યાર? તો કોઈ દી વિચારો વ્યવસ્થિત ખરીદી એટલે શું હશે? એ વ્યવસ્થિત હશે, એકદમ નાઈ ધોઈને આવતા હશે એટલે વ્યવસ્થિત હશે. બસ આવા તો મગજમાં.
તો એ કેમ બને, બધું નામ કઈ રીતે બન્યું, બધું ચેપ્ટર 7માં શીખવાડે. અને આ બોલ્યો ને એ પેજ નંબર તમને દેખાશે 207 નંબરના પેજમાં. આ મેં જે લખ્યું ને આખું છે ઓલરેડી છાપે. ના ઓલરેડી તમને આપ્યું છે. ક્લોઝિંગ સ્ટોક વેન વિલ બી ઇન ટ્રાયલ બેલેન્સ. આખરનો સ્ટોક કાચા સર્વેમાં લાવવો હોય તો શું કરવું પડે? તો એને આવી જર્નલ લખાવી પડે, સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ. અને હવાલામાં લાવવો હોય, હવાલામાં દેખાતો અપિયર હોય, દેખાતો હોય તો શું લખાય? વેન વિલ બી બિલો ટ્રાયલ બેલેન્સ, એટલે કાચા સર્વે નીચે હવાલામાં હોય તો આવું લખાય, સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. આ સ્ટોક એટલે ક્લોઝિંગ સ્ટોક. આ જે છે ને કેમ લાવો ને બધા જો દાખલા મેં બનાવ્યા છે એ બધું સમજાય છે આવું કેમ લખાણો શું છે શું નહીં. પણ અત્યારે આ ચેપ્ટર આવ્યું એટલે કામ લાગશે આપણને આગળ સમજવામાં. તો ફરીથી સમજી લો, કાચા સર્વેમાં ક્લોઝિંગ સ્ટોક ક્યારે આવે? 31 માર્ચ કે એની પહેલા સ્ટોકની ગણતરી છે. સાદી ભાષામાં કહો તો કાચું સર્વે બને એની પહેલા. તો ક્યાં આવે? કાચા સર્વે. હવાલામાં ક્યારે આવે? કાચું સર્વે બની ગયા પછી સ્ટોક ગણો. કાચા સર્વૈયામાં લાવો હોય તો શું જર્નલ લખાવી પડે? ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ. આ શું એ પછી જાણશું, અત્યારે ખાલી અમને રફલી સમજ. હવાલામાં હોય તો શું જર્નલ લખાય? હવાલામાં ક્લોઝિંગ સ્ટોક હોય તો ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. ક્લિયર? થોડુંક ખાલી સમજણ ડિટેલમાં આપણે ચેપ્ટર 7માં શીખશું. આમાં આવશે બીકોઝ ચેપ્ટર 7નો ટોપિક છે. ચાલો સર, મને આમાં તમે શોર્ટકટ આપવાની ક્યાંક વાતો કરતા હતા. મેં કીધું હા. એ કે સર મને તો છે ને એક જ શીખી લેવું. તો એ કે હું એક જ શીખી લઉં, પછી એ કે બે ભૂતને ભેગા જ ન થવા દો, પછી ક્યાં વાત રહી? કે સર મને કે કોઈ પણ એક યાદ રહી જાય મારે તો કામ ઇઝી થઈ જાય સર, પછી મારું કામ હળવું. એ કે સર મને પરચેઝ એક યાદ રહી જાય તોય ખબર પડી જાય, સેલ બી યાદ રહી જાય તોય ખબર પડી જાય. કે સર પરચેઝમાં મને જલ્દી ખબર પડી જાય. કે પરચેઝ માઇનસ થાય તો સેલ કોઈ દી માઇનસ, બે કોઈ દી એક હરખું માઇનસ ન થાય. પરચેઝ એ માઇનસ ને સેલ માઇનસ એવું ન થાય. કે જો પરચેઝ માઇનસ થાય તો સેલ પ્લસ જ થાય, અને પરચેઝ માઇનસ થાય તો પરચેઝ રિટર્ન કોઈ દી માઇનસ ન થાય, પ્લસ જ થાય. હરખું ન થવા દે. અને સેલ પ્લસ છું તો સેલ રિટર્ન કોઈ દી પ્લસ ન થવા દે, માઇનસ જ કરે. બસ એકને ખાલી શીખી લો, બાકીનું ઓટોમેટિક આવડી જાય. આ ગોખે બેઠા બેઠા. સર આની કરતા થોડુંક સમજાય એવું ક્યાંક બોલી શકો ખરી? વાહ, સમજાય એવું બોલો. હવે ધ્યાનથી આમ ઝડપથી શીખવું હોય તો, આટલું બધું યાદ નથી રાખવું તો સિમ્પલ શીખવાડ જોજો. બરાબર. ખરીદી કરવી તો સ્ટોક ધંધામાં આવે કે જાય? ખરીદી સ્ટોક ધંધામાં આવે. ઓકે, પણ એ એપ્રિલ મહિનામાં આવ્યો ને, મારે ટ્રાન્ઝેક્શન અને કેન્સલ કરવું એ શું થાય? ખરીદી કરી ધંધામાં આવી ગયો તો ને, એટલે વધી ગયો, પાછો મોકલી દેવી શું થાય? માયને ઘટે. સેલ કરવી તો શું થાય? ધંધામાં સ્ટોક આવે કે જાય? જાય તો એટલો ઘટી ગયો હોય ને. અને કેન્સલ કરવો હોય તો પ્લસ. પરચેઝ રિટર્ન થાય, પરચેઝ રિટર્ન આપણે ખરીદ્યું તો એ રિટર્ન કરી દે, તો રિટર્ન કરી તો ધંધામાં સ્ટોક આવે કે જાય? અને કેન્સલ કરવું હોય તો વહી ગયો, માઇનસ થઈ ગયો હોય ને. કેન્સલ કરવું હોય તો પ્લસ. લોજિક આરે સમજીએ છીએ. સેલ રિટર્ન કરે કસ્ટમર, આપણને સેલ રિટર્ન કરે તો સ્ટોક ધંધામાં આવે કે જાય? આવે તો વધી ગયો હોય ને. કેન્સલ કરવું હોય તો માઇનસ. ચલો શીખી ગયા. ફરીથી પરચેઝ કરવી તો ધંધામાં સ્ટોક આવે કે જાય? આવે તો વધી જાય ને. નવો સ્ટોક આવે તો વધી જાય. અને કેન્સલ કરવું હોય તો માઇનસ. સેલ કરવી તો ધંધામાં સ્ટોક આવે કે જાય? તો સ્ટોક વયો જાય તો ઘટે કે વધે? તો ઘટી ગયો, હવે એને કેન્સલ કરવું હોય તો પ્લસ. પરચેઝ રિટર્ન આપણે કરવી તો પરચેઝ રિટર્નમાં શું થાય? સ્ટોક ધંધામાં આવે કે જાય? જાય એટલે એટલો ઘટી ગયો હોય ને, તો માઇનસ થઈ ગયો. તો કેન્સલ કરવું હોય તો પ્લસ.
કસ્ટમરે સેલ રિટર્ન કર્યું, કસ્ટમર સેલ રિટર્ન કરે શું થાય? સ્ટોક ધંધામાં આવે તો વધી જાય ને, અને કેન્સલ કરવું હોય તો ના, બીકોઝ આ બધા એપ્રિલના ટ્રાન્ઝેક્શન છે એટલે મારે કેન્સલ કરવા પડ્યા. 3-4 રીતે અલગ અલગ શીખવાડ્યું તમને જે રીતે યાદ રહી હોય. ઓકે, ખાલી છેલ્લો પોઈન્ટ બોલવાનો છે, ગણવાનો નથી આજે, એટલે લખવું નથી આખું. મને રફલી ખાલી કહી દો, નાનો એવો એકદમ દાખલો. 2023 પહેલા બહુ પૂછાતો, ક્યારેક ક્યારેક હજી પૂછી નાખે છે, આવે છે દાખલામાં છે, પણ આખો દાખલો ને શોર્ટમાં ક્યાંક અધવચ્ચે કોકને હારે પૂછી નાખે. મને ખાલી આટલો ગયો, 31 માર્ચે બેલેન્સ શીટમાં કેટલો સ્ટોક ગણવો જોઈએ, નથિંગ એલ્સ.